આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આવી રહ્યો છે ત્યારે અમે આજે એવી બે બહેનોની સ્ટોરીઓ શેર કરીશું કે એમની જિંદગીમાં એવા તૂફાન આવ્યા, એવા ભયંકર પડકારો આવ્યા, પરંતુ આ બંને બહેનો ડગી નહીં અને એક આઈએએસ ઓફિસર બની ગઈ અને એક આઈપીએસ ઓફિસર બની ગઈ। નમસ્કાર, અમે ખબર છે .com ઉપર ઘણી બધી એવી સક્સેસ સ્ટોરીઓ, પોઝિટિવ સ્ટોરીઓ શેર કરતા રહીએ છીએ, કારણ કે અમારો આશય એ છે કે આવી સ્ટોરીઓને કારણે જો કોઈ એક વ્યક્તિની પણ જિંદગી બદલાઈ જાય, કોઈ એક વ્યક્તિની જિંદગીમાં પ્રકાશ પડે તો એ વર્થ છે અને કે કોઈને એક દિશા તો મળે। અને હવે જ્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આવી રહ્યો છે ત્યારે અમે આજે એવી બે બહેનોની સ્ટોરીઓ શેર કરીશું કે એમની જિંદગીમાં એવા તૂફાન આવ્યા, એવા ભયંકર પડકારો આવ્યા, પરંતુ આ બંને બહેનો ડગી નહીં અને એક આઈએએસ ઓફિસર બની ગઈ અને એક આઈપીએસ ઓફિસર બની ગઈ। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com। ઘણા બધા એવા લોકો હોય છે કે જે મક્કમ મનના હોય છે। ગમે એવા પડકારો આવે, ગમે એવી વિકટ પરિસ્થિતિ આવે, ગમે એવી મુશ્કેલી આવે, આવા લોકોની જિંદગી એ મુશ્કેલીઓ એમના ડગાવી શકતી નથી અને આગળ વધતા જ રહે છે। આજે હું તમારી સાથે તમિલનાડુની બે બહેનોની વાત કરીશ। આ બંને બહેનોની જો તમે લાઈફ સાંભળશો તો તમને એમ કહેશો કે કોઈ માણસ આટલું સફળતા વિશે વિચારી જ નહીં શકે, કોઈ માણસ આટલું આગળ જ નહીં આવી શકે, કારણ કે આટલા બધા પડકારો એમની જિંદગીમાં આવ્યા આ બંને બહેનોની। એમાં એકનું નામ છે ઈશ્વર્યા રામનાથન અને બીજી બહેનનું નામ છે સુષ્મિતા રામનાથન। આ બંને છોકરીઓની જીવનની અંદર એટલો બધા જે સમસ્યાઓ આવી કે 2004ની અંદર જ્યારે તમિલનાડુમાં સુનામી આવેલી ત્યારે એમનું આખું જે ઘર હતું એ ખતમ થઈ ગયેલું। તમારી પાસે રહેવાનું ઘર જ નહીં હોય, તમારું ઘરની અંદર ભરેલી વસ્તુઓ તમારી ચાલી ગઈ હોય, તમે સાવ રસ્તા ઉપર આવી ગયા હોય તો તમે સાવ તૂટી જ પડો, તમે ભાંગી પડો। કોઈ માણસ આટલું જલ્દી એમાંથી બહાર નહીં આવે, પરંતુ આ સુષ્મિતા અને ઈશ્વર્યા બંને બહેનો અને એનો પરિવાર એટલો બધો સ્ટ્રોંગ હતો કે એ લોકો આટલી ખરાબ પરિસ્થિતિમાં, આટલી મુશ્કેલીમાં કે ઘર સાફ થઈ ગયું, ખાવાનું રહેવાનું બધું સાફ થઈ ગયું, ખતમ થઈ ગયું બધું, પરંતુ એ લોકોની જે હિંમત હતી એ ડગી નહીં અને એ લોકો આગળ વધતા જ રહ્યા। હવે આ જે સુષ્મિતા અને ઈશ્વર્યા રામનાથન છે, એના પિતા છે એ ખેડૂત છે અને કાજુની ખેતી કરે છે અને માતા છે એ નાની ઉંમરમાં લગ્ન થઈ ગયા હતા, એ પછી એ સરકારી નોકરી કરતા હતા। હવે આ બંને બહેનો જે આગળ આવી એમાં માતાનો જે રોલ છે એ સૌથી વધારે મહત્ત્વનો છે, કારણ કે માતાએ બંને છોકરીઓને જબરજસ્ત મજબૂત બનાવી અને ડગલે ને પગલે મદદ કરી, એને કારણે એક આઈએએસ ઓફિસર બની શકી અને એક આઈપીએસ ઓફિસર બની। હવે સૌથી નાની જે છોકરી છે, સૌથી નાની જે બેન છે એ ઈશ્વર્યાની સ્ટોરી પણ તમારે જાણવા જેવી છે, બહુ ઇન્સ્પિરેશનલ સ્ટોરી છે। આ ઈશ્વર્યા છે એ 2017માં અન્ના યુનિવર્સિટીમાંથી એણે એન્જિનિયરિંગ કરેલું અને યુપીએસસીની પરીક્ષા આપી, એ પહેલી જ સફળતામાં આ ઈશ્વર્યા પાસ થઈ ગઈ અને 2018માં એણે યુપીએસસીની પરીક્ષા પાસ કરી અને 628મો રેન્ક મળ્યો અને એને રેલવે એકાઉન્ટ સર્વિસમાં જોબ મળી। પરંતુ આ છોકરી ગજબની છે, એને સંતોષ નહીં થયો કે 628મો રેન્ક, આ તો કંઈ મજા નથી આવી, તો એણે 2019ની અંદર યુપીએસસીની પરીક્ષા પાછી આપી અને પાછી પરીક્ષા આપી અને એમાં પણ પહેલા જ પ્રયાસે એ 44મો રેન્ક એણે મેળવી લીધો અને આજે માત્ર 24 વર્ષની ઉંમરે ઈશ્વર્યા તમિલનાડુ કેડરની આઈએએસ ઓફિસર બની ગઈ છે અને અત્યારે ટુટીકોરિન જિલ્લામાં એડિશનલ કલેક્ટર તરીકે સેવા આપી રહી છે। એની મોટી બહેન છે સુષ્મિતા, એની સફળતાની સ્ટોરી પણ જાણવા જેવી છે। એ 5 વખત ફેલ થઈ,
યુપીએસસીની પરીક્ષા આપી પરંતુ 5 વખત નિષ્ફળ ગઈ, પરંતુ સુસ્મિતાએ હિંમત હારી નહીં અને સતત પ્રયાસો કરતી રહી. તમે એક વખત જો નિષ્ફળ જાઓ, તમે એક વખત ફેલ જાઓ તો તમે હિંમત હારી જાઓ કે હવે પરીક્ષા નથી આપવી, હવે નહીં થાય પરીક્ષા, હવે નહીં વંચાય. પરંતુ આ તો 5 વાર ફેલ થઈ તોય હિંમત નહીં હારી અને 6ઠ્ઠી વખત સુસ્મિતા પાસ થઈ ગઈ અને 628મો એનો રેન્ક આવ્યો અને અત્યારે એ આઈપીએસ ઓફિસર બની ગઈ છે. દક્ષિણ રાજ્યના કાકીનાડા જિલ્લામાં એ આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ બની છે. હવે આ એક ખેડૂતની દીકરીઓ આજે આઈએએસ અને આઈપીએસ બની છે તો માતા પિતાને તો ગૌરવ છે જ, પરંતુ મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે ગમે એટલી મુસીબતો આવે, ગમે એટલા પડકારો આવે, ગમે એટલી વિકટ પરિસ્થિતિ આવે, જો તમારું મન સ્ટ્રોંગ હોય, તમારામાં આગળ વધવાની હિંમત હોય, તમને સપોર્ટ મળતો હોય તો તમે કોઈ પણ પરિસ્થિતિમાંથી બહાર આવીને સફળતાને હાંસલ કરી શકો છો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.